કહેવાય છે કે પૈસા પાપનું મૂળ છે, ત્યારે આવો કિસ્સો સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે, જ્યાં 1.5 કરોડની લેવડ દેવડ મામલે લૂંટનો તખ્તો તૈયાર કરનારા 2 આરોપીઓને પોલીસે ઝડપી લઈ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે, જેમાં પ્રાંતિજના નેશનલ હાઈવે નંબર 48 નજીક 1.5 કરોડના લૂંટની ફરિયાદ નોંધાઈ, જેમાં ફરિયાદી જ આરોપી નીકળતા સમગ્ર મામલો બનાવટી સાબિત થયો છે। 5 દિવસ અગાઉ પ્રાંતિજ પોલીસ મથકે 1.5 કરોડની લૂંટ થયાની અશ્વિન પટેલે ફરિયાદ નોંધાવી। જો કે આ મામલે પોલીસે ઉલટ તપાસ કરતા તલોદના કેવિન મહેતા પાસેથી 1.5 કરોડની રકમ ધંધા માટે લેવાઈ હતી। જો કે અશ્વિન પટેલની આઈસીઆઈસીઆઈ બેંકમાંથી રકમ લઈ જતી વખતે સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા માટે કિમિયો ઘટ્યો હતો, જે બાદ તેના કોઈ દીકરા મહેશ પટેલની પણ સંડોવણી ખુલી હતી, જે અંતર્ગત 1.5 કરોડ રૂપિયા બેંકમાંથી લઈ આવી રહેલા અશ્વિન પટેલને સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું, જેમાં તેની પોતાના ફોઈના દીકરાને ચોક્કસ હિસ્સો આપી સમગ્ર પૈસા બારોબાર કરી લેવા માટે પોતાની ગાડીનો ટાયર બદલતી વખતે અજાણ્યા 2 ઇસમો દ્વારા પૈસા ભરેલા 2 થેલા લઈ ફરાર થઈ જવાનું જણાવી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી। જો કે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવાની સાથોસાથ ફરિયાદીની ઝૂલટ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો। સાથોસાથ પોલીસે આ મામલે અશ્વિન પટેલના પાસેથી મોબાઈલ ગાડી તેમજ તેની ફોઈના દીકરા મહેશ પટેલ પાસેથી 1.5 કરોડની રિકવરી કરતા સમગ્ર તરકટ રચાયું હોવાનું ખુલ્યું। સાથોસાથ પોલીસે આ મામલે 1.53 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની અટકાયત કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। ત્યારે કહી શકાય કે પૈસા મેળવવાની લાઈમાં આજની તારીખે કલ્પી ન શકાય તેવા તરકટોને પણ અંજામ અપાતા હોય છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30 સપ્ટેમ્બરના રોજ 1.5 કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો। આ ગુનો કેપિનભાઈ મહેતા, જેઓ અમદાવાદના રહેવાસી છે, એમણે દાખલ કરાવેલો। એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે 1.5 કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા। એટલે આ સાહેબ છે આઈસીઆઈસી બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ 1.5 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે આપવી ના પડે ને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં, આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે અને ધંધાના કામે જરૂર છે, એટલે એમ વિચારીને નીકળેલા। એ દરમિયાન રસ્તામાં એમના ફોઈના દીકરા પણ મળી ગયેલા, તો એમના ફોઈના દીકરાને આરોપીએ વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણે આપવા ના પડે, એટલે હું તમને થોડો ભાગ આપીશ, તમે આ પૈસા રાખજો। એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતા ગમે તે રીતે, અને 2 અજાણ્યા માણસો આવ્યા, આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ। એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટિયાથી થોડા આગળ જઈને મહેશભાઈ, એમના જે ફોઈના દીકરા છે, એના 1.5 કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઊભો કરેલો અને પોલીસને જણાવેલું કે 2 માણસો આવ્યા, હું ટાયર બદલતો હતો ત્યારે, અને આ 1.5 કરોડ રૂપિયા લઈ ગયેલા। આ ફરિયાદ આધારે પોલીસને શંકા જતા અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ અને હ્યુમન રિસોર્સથી પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ જાતે ઊભો કરેલો છે, એટલે એની તપાસ કરી। એ દરમિયાન આ સાહેબ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં વાપરેલ i10 ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ 1.5 કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે, એટલે કુલ 1,53,05,000નો મુદ્દામાલ અને 2 આરોપીને રિકવર કરી 2 આરોપીને પોલીસે પકડેલ છે।